વિદ્યાર્થીઓ અને વાલીઓ, એનટીએની વેબસાઇટ પર 1 મહિના પછી અપડેટ આવી છે. 11 માર્ચના એક અપડેટ આવી હતી કરેક્શન માટેની, અને આજે 12 એપ્રિલે એક ઇન્ફોર્મેશન આવી છે કે તમે જે ફોર્મ ભર્યું હતું એમાં સિટીનું જે સિલેક્શન કર્યું હતું એ સિટીમાંથી તમને કઈ સિટીમાં એક્ઝામ સેન્ટર ફાળવવામાં આવ્યું છે તે સિટીનો ઉલ્લેખ છે, સેન્ટરનો ઉલ્લેખ નથી. સેન્ટરનો ઉલ્લેખ એડમિટ કાર્ડ આવશે ત્યારે થશે. એટલે કોઈ વખત એક સિટીમાં એક સેન્ટર હોય, કોઈ વખત એક સિટીમાં 2 સેન્ટર હોય, 3 સેન્ટર હોય, 4 સેન્ટર હોય, 5 સેન્ટર હોય. જેટલી મોટી સિટી એટલા સેન્ટર વધારે હોય છે. એટલે હાલમાં ફક્ત તમને સિટીની માહિતી આપી છે, એક્ઝામ સેન્ટરની માહિતી આપી નથી. યાદ રાખજો, સિટી જુદી છે અને એક્ઝામ સેન્ટર જુદું છે કે એક્ઝામ સેન્ટર સિટીમાં હોય છે, બરાબર. પણ એક સિટીનું નામ અહીંયા આવી જશે, પછી તમારે એડમિટ કાર્ડમાં તમારા એક્ઝામ સેન્ટરનું નામ આવશે કે તમને આ સિટીમાં કયા એડ્રેસ પર કયા એક્ઝામ સેન્ટર પર જવાનું રહેશે, એની ઇન્ફોર્મેશન પાછળથી આવશે. હાલમાં આપણે આ વેબસાઇટ પર જવાનું છે, neet.nta.nic.in. અહીંયા એડવાન્સ ઇન્ટિમેશન ઓફ એક્ઝામિનેશન સિટી ફોર ધી એપ્લિકાન્ટ્સ ઓફ નીટ યુજી 2026 એની ઇન્ફોર્મેશન છે. અને આપણે નીચે જઈએ તો ત્યાં લખેલું આવશે એડવાન્સ સિટી ઇન્ટિમેશન ફોર નીટ યુજી 2026. અહીંયા તમે ક્લિક કરશો તો આ પેજ ઓપન થશે. તેમાં તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે, જે નીટનો એપ્લિકેશન નંબર હતો, અને પાસવર્ડ નાખવાનો છે. અને જે સિક્યુરિટી પિન, જે કેપ્ચા આવતા હતા એની જગ્યાએ અહીંયા સિક્યુરિટી પિન લખ્યું છે, આ સિક્યુરિટી પિન નાખવાની છે. તો તમારું પેજ સામે દેખાશે, અને એ પેજમાં તમારો ફોટો આવી જશે, તમારી ડિટેલ આવી જશે, તમારું નામ આવી જશે, અને લાસ્ટમાં તમે કયા સ્ટેટમાંથી રજિસ્ટર થયા છો તે સ્ટેટનું નામ આવશે, અને કઈ સિટીમાં તમને એક્ઝામ સેન્ટર લોકેટ કરવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે, તે તમારું સિટીનું નામ આવશે. એક્ઝામ સેન્ટરનું એડ્રેસ અને નામ એડમિટ કાર્ડમાં પાછળથી આવશે. માટે હાલમાં તમે સિટી જોઈ શકો છો, અને આમાં તમે જોઈ શકો છો તમારું ફેસ, તમારી સિગ્નેચર, તમારું નામ, બધું બરાબર છે. એક્ઝામનો ટાઈમ બધું લખ્યું છે, અને આમાં જે ટાઈમ લખ્યો છે ને, સમય, એ સમય જે છેલ્લામાં છેલ્લો જ્યારથી લખ્યો હોય, 11 વાગ્યાથી લખ્યો હોય કે 10:30થી લખ્યો હોય, ગમે ત્યારથી લખ્યો હોય, એ બધાને ટુકડામાં એક્ઝામ સેન્ટર બોલાવવા માટે કોઈને 11 વાગે લખશે, કોઈને 11:15 લખશે, કોઈને 11:30, કોઈને 11:45, કોઈને 12, કોઈને 12:15, 12:30, 1:45, 1 એ રીતે બધાને બોલાવશે. પણ તમારો ગેટ ક્લોઝ થશે 1:30 વાગ્યે. એટલે તમારે 11 વાગ્યેથી 1:30 વાગ્યે પહેલાં, 1 વાગ્યે આપણે દોડ છોડી દો, 11થી 1માં તમારે એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ કરી લેવાનો હોય. 11થી 1ના વચ્ચે તમારે એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ કરી લેવાનો હોય. એની વિસ્તૃત ચર્ચા જે છે ડિટેલમાં હું તમને પછી કરીશ, કેવી રીતે એક્ઝામ સેન્ટરનું જે પણ હશે એ પછી તમને કરીશ જ્યારે તમારો એડમિટ કાર્ડ આવી જશે. હાલમાં એટલું જાણી લો કે આ સિટી એટલા માટે તમને આ બતાવવામાં આવી છે કે જેથી તમારે રિઝર્વેશન કરવું હોય, તમારે કોઈ બુકિંગ કરવી હોય, આવવા જવાની વ્યવસ્થા કરવી હોય, તો સ્ટુડન્ટને ખ્યાલ આવી જાય કે મારી સિટી તો આ છે પણ મારી સિટીમાં નથી મળ્યું, તો બાજુના ગામમાં, બાજુની સિટીમાં મને મળ્યું છે, તો ત્યાં આ તારીખે મારે જવાનું છે. તો તમે એની સગવડ કરી શકો આવવા જવાની. ટ્રેન દૂર હોય તો ટ્રેનનું રિઝર્વેશન, બસનું રિઝર્વેશન, કે પછી તમે 4 વ્હીલરમાં જવાના હોય, 2 વ્હીલરમાં જવાના હોય, જે પણ હોય. અને હમણાં તો નહીં, પણ જ્યારે તમારું એક્ઝામ સેન્ટર આવશે, એડમિટ કાર્ડમાં જ્યારે એક્ઝામ સેન્ટર આવશે, એડમિટ કાર્ડ ક્યારે આવશે? હવે નીટની પરીક્ષાના કોઈ વખત 3 દિવસ પહેલાં આવે છે, કોઈ વખત 4 દિવસ પહેલાં આવે છે, કોઈ દિવસ 5 દિવસ પહેલાં આવે છે, કોઈ દિવસ 2 દિવસ પહેલાં આવે છે, 2 થી 3 દિવસ પહેલાં. એટલે એક્ઝામના પહેલાં, એટલે કે એપ્રિલના એન્ડમાં તમારું એડમિટ કાર્ડ આવશે, એમાં એક્ઝામ સેન્ટરનું એડ્રેસ આવશે. તો તમારે શું કરવાનું? 1 દિવસ અગાઉ જઈને એક્ઝામ સેન્ટર જોઈ આવવાનું, જેથી જે દિવસે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમે હેરાન ના થાઓ. હા, તમને એડ્રેસ ખબર ના હોય, નવી સિટી હોય, નવી જગ્યા હોય, તમે આમ તેમ ફસાઈ નહીં જાઓ. ટ્રાફિકનો પ્રોબ્લેમ હોય છે, અમુક જગ્યાએ પીક અવર્સ હોય છે,
તો ટ્રાફિકમાં તમે ફસાઈ નહીં જાઓ, તમને કંઈ ખ્યાલ ના હોય અને દૂર પડતું હોય, તમે કોઈ એક્ઝામ મિસ ના કરી દો, ચૂકી ના જાઓ. એટલા માટે તમારે એક દિવસ અગાઉ તમારે સેન્ટરની વિઝિટ કરી લેવાની રહેશે. 3 તારીખે માની લો કે 3 મેના અમારી પરીક્ષા છે, તો 2 મહિના તમારે એક્ઝામ સેન્ટર જોઈ આવવાનું, પછી 3 મહિના ડાયરેક્ટ તમારે એક્ઝામ સેન્ટર પર જતા રહેવાનું. એટલે એક દિવસ અગાઉ તમે જોઈ આવશો એક્ઝામ સેન્ટર તો વધારે બેટર રહેશે. પણ હાલમાં એક્ઝામ સેન્ટર તમને આપ્યું નથી, એટલે હમણાં તમે જોઈ ના શકો. સમજી ગયા? એડમિટ કાર્ડ આવે તે પછી જ તમે જઈ શકો છો. હાલમાં ફક્ત તમારે તમારી સિટી જોવાની છે અને એ સિટીમાં પહોંચવાનું આયોજન કરવાનું છે. જો તમારી સિટી તમારા જ ગામમાં સેન્ટર હોય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ તમારી સિટી ચેન્જ થઈ ગઈ હોય, ગામ ચેન્જ થઈ ગયું હોય, લોકેશન ચેન્જ થઈ ગયું હોય તો તમારે આવવા જવાની વ્યવસ્થા કરવાની રહેશે. રિઝર્વેશન કરવાનું હોય તો હમણાંથી તમે કરી શકો છો. સમજી ગયા? તો આમાં શું લખે છે NTA એ જોઈ લઈએ. 12/4/26 એડવાન્સ ઇન્ટિમેશન ઓફ એક્ઝામિનેશન સિટી ફોર ધ એપ્લિકાન્ટ્સ ઓફ નીટ યુજી થ્રુ આઉટ ધ કન્ટ્રી. 552 સિટીઝમાં આ એક્ઝામ થનાર છે અને એબ્રોડમાં 14 સિટીમાં થવાની છે, ફોરેન કન્ટ્રીઝમાં. 3 મહિના રોજ થશે. રવિવારે બપોરે 2 થી 5નો એક્ઝામનો સમય છે, પણ આપણે 1 વાગે પહેલાં પહોંચી જવાનું છે. પેન એન્ડ પેપર મોડમાં થશે, ઓનલાઈન નહીં થશે, ઓફલાઈન થશે. ધ કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ ચેક ડાઉનલોડ ધેર એક્ઝામિનેશન સિટી ઇન્ટિમેશન સ્લીપ ફોર નીટ યુજી. આ વખત જોવા માટે છે, તમારે પ્રિન્ટ લેવાની કોઈ જરૂર હોતી નથી. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ રાખો, ફોટો લઈ રાખો. બાકી આની કોઈ જરૂર રહેવાની નથી, કેમ કે હવે જે એડમિટ કાર્ડ આવશે ને એની તમારે પ્રિન્ટ ને બધું લેવાનું રહેશે. પણ હમણાં આને તમારે પ્રિન્ટ લેવાની જરૂર નથી. ફક્ત તમારે સિટી જોવાની છે કે તમને કઈ સિટીમાં એક્ઝામ સેન્ટર આપવામાં આવ્યું છે. એટલે ફક્ત આપણે સિટી જોવાની છે કે આ સિટીમાં તમારી પરીક્ષા કેન્દ્ર આવશે. પણ પરીક્ષા કેન્દ્રનું એડ્રેસ એ તમને પાછળથી બતાવવામાં આવશે. એટલે એપ્રિલના એન્ડમાં જ્યારે એડમિટ કાર્ડ આવશે ત્યારે તમને ખબર પડશે કે તમારું એક્ઝામ સેન્ટર કયું છે, એનું એડ્રેસ શું છે, એનું લોકેશન શું છે, તમે પછી ચેક કરી શકશો. બરાબર? આ એડમિટ કાર્ડ નથી, આ ફક્ત એક્ઝામ સિટી જોવા માટેનું છે. એડમિટ કાર્ડ પરીક્ષાના 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ પહેલાં આવશે. તેની તમારે પ્રિન્ટ લેવાની રહેશે. આ ફક્ત જોવા માટે છે. અને કોઈને કંઈ સિગ્નેચર મિસમેચ હોય કે ફોટો મિસમેચ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એની માહિતી આપી છે, ઈમેલ કરી શકો છો અને ફોન નંબર પણ આપ્યા છે. અને NTAની વેબસાઇટ જોતા રહેવાનું કહ્યું છે. તો તમારે ફોટો ચેક કરી લેવાનો, સિગ્નેચર ચેક કરી લેવાની, નામ ચેક કરી લેવાનું. બધું બરાબર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને તમારે જે ફોટા લઈ જવાના છે એ બધા એપ્લિકેશન ફોર્મમાં તમે જે ફોટા આપ્યા છે એ જ બધું, એ એડમિટ કાર્ડના સમયે જ બધી માહિતી આવશે અને તમારે એ કરવાનું રહેશે. હાલમાં તમારે કંઈ જ કરવાનું નથી, ફક્ત અને ફક્ત એક્ઝામ સિટી જોવાની છે. યાદ રાખો, હાલમાં ફક્ત તમારી એક્ઝામ સિટી પરીક્ષા કયા શહેરમાં છે એ શહેર બતાવવામાં આવશે, કયા રાજ્યમાં અને કયા શહેરમાં છે એ જ બતાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર કયો રહેશે તે તમને હમણાં ખબર નહીં પડશે, એ છેલ્લે ખબર પડશે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. બીજા વિદ્યાર્થીઓને જરૂરથી શેર કરજો.